हाय मित्रों, केम छो बधा मजामां? तो अमारे छे ने आज नवा कपड़ा पहेरीने जवाना हता। जो जमकोड़ी लागे पछी अमे बे जो केटलुं मस्त छे ने आ मंदिर। एक्चुअली एमां एवुं छे अहींया फोटो पाडवानी मनाई छे एवुं समथिंग। गाइस तो हवे आपणे छे ने बसमां बेसी गया ने थोड़ो स्नेप मार्यो, टाइम पास कर्यो ताकि डॉग वाळुं फिल्टर ले। गाइस जो आरतीनी थाળી तैयार करे छे नन्नी। अमे तो एवुं कांई लई आव्या नथी, जो आय कांई नथी लई आवी, बस एમને वई आव्या। एમને મને લઈ तो तू नथी लई आवी, ओके गाइस। हवे अमे जईए छीए आरती माटे। हाय हाय आरसीबी जा अमारे आरसीबी चालो। પછી અમારે છે ને બીએચએમએસ વાળાને આજ આરતીનો વારો હતો એટલે અમે બધા જ છે ને ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા અને જો આ તો સાવ બ્રાહ્મણ જેવો જ લાગે, જો કે છે બ્રાહ્મણ જ। તો આપણા બધા ભેગા મળી અને મસ્ત એવી આરતી કરી ગણપતિ બાપાની। જય ગણપતિ બાપા। જો કેવું મસ્ત એવો છે ને મંડપ પણ હતો અને જો આ અમે બધા એને મસ્ત એવા તૈયાર થઈને આવ્યા હતા કેમ કે આજે અમારે આરતીનો વારો હતો અને આજે છે ને 56 ભોગનો પણ પ્રસાદ હતો। તો બધાએ અમે 56 ભોગ ધર્યા હતા અને જો કેવડો મોટો લાડવો। પછી અમે બધા ગોઠવાઈ ગયા ક્લાસનો ગ્રુપ ફોટો લેવા। હવે અમે ગરબા રમવા જવાના છીએ। તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે ઓપીડીના ગ્રાઉન્ડ પર મસ્ત એવા ગરબા ચાલુ કરી દીધા છે અને આપણે મસ્ત એમ રમવા માંડ્યા કેમ કે છે ને ગરબાનો જ્યાં મોકો મળે ત્યાં રમી જ લેવું જોઈએ કેમ કે પછી છે ને આવા ફ્રેન્ડ્સ કે આવા ન મળે એમ। એ લોકો ક્યાં હોય એના ગામ પર અને આપણે ક્યાં હોય, એટલે જેટલો સમય કોલેજના જેટલા ફંક્શન આવે ને બધા અટેન્ડ કરી લેવાના। લેક્ચર અટેન્ડ કરો ના કરો એ બીજા નંબરની વાત, પણ ફંક્શન તો બધા અટેન્ડ કરવાનો। જો કે લેક્ચરમાં રેગ્યુલર જવાનું। વળી અડધા મારા વ્લોગ જોઈને એમ કહેશે કે આને તો ના પાડી હતી, નહીં પણ બધે જવાનું એમ। પછી અમે છે ને ટીમલી રમ્યા। ટીમલીમાં પણ છે ને બહુ મજા આવી। જો કે એમાં સોંગ થોડી વારે બદલ્યા રાખતા હતા પણ આપણે તો શું જે સોંગ વગાડે એના ઉપર નાચી લેવાનું। પછી આપણે દોઢિયો શરૂ કર્યો। જો કે બધા એના ક્લાસના ગ્રુપ વાઇઝ છે ને બધા રમતા હતા। તો આપણા ક્લાસનું ગ્રુપ છે તો બધા જોઈ લેજો ગાઈસ, તમે બધા આવી ગયા છો વિડીયોમાં, એવા મસ્ત લાગો ને। અને જે લોકો ન આવ્યા હોય એ તો મિસ કરતા હશે ગરબાને તો ખાસ, પણ એમાં મારા 2-3 ફ્રેન્ડ પણ છે ને ન આવી શક્યા કેમ કે એને કોઈ કારણોસર ન આવવાનું થયું, એટલે મને છે ને થોડુંક એમ થતું હતું પણ ચાલ્યું। પછી આપણે ઘણો બધો પ્રસાદ લીધો। અમારે રંગોળી સ્પર્ધા હતી તો એમાં ગણપતિ દોરેલા છે વિવિધ જે હું તમને બતાવીશ। કેવું મસ્ત છે, વાવ। એટલે શેનાથી દોર્યું કલર જ છે કા બ્લેક? હા પણ મસ્ત ગાઈસ। આગળ હિંચકાવાળા ગણપતિ છે, આ પણ મસ્ત છે, આ પણ મસ્ત છે। બધાએ એને મસ્ત એવા ગણપતિ દોરેલા છે। રંગોળીની થીમ ગણેશ ચતુર્થી છે એટલે ગણપતિ જઈશે। વાવ જો ગાઈસ છે ને બધી રંગોળી પણ મસ્ત। જા આ પણ મસ્ત છે, વાવ। જો આ રીલમાં આવે ને એવું બનાવી છે ને આ એક કોલ્ડ ડ્રિંક્સ પણ બનાવી દેતા હતા બધાને, એટલે છે ને ત્યાં બહુ ભીડ હતી કેમ કે એક જ કાઉન્ટર હતું કોલ્ડ ડ્રિંક્સ માટેનું અને તે ઘણી બનાવી આપતા હતા અને ત્યાં જ બધા લોકો હતા। જો કેવો બધા છે ને ફૂડ ફેસ્ટિવલમાં મસ્ત એવો મોજ લીધી ફૂડ ફેસ્ટિવલની। ગાઈસ થોડું એવું વરસાદ જેવું થયું ને એટલે અમારા ગરબા બંધ કરાવી દીધા। થોડોક વરસાદ આવવા માંડ્યો ને તો ગરબા બંધ કરાવી દીધા, એટલે થોડુંક જ રહીમાં અમે। ગણપતિ બાપા મોર્યા, જય ગણપતિ બાપા। ગાઈસ અમારે આજે ગણપતિનું વિસર્જન
સમારોહ હોવાથી અમે એને સાડી પહેરીને જવાનું. જો આને પહેરી છે નહીં, સાડી પહેરી, થોડુંક હાલવામાં ડિસ્કમ્ફર્ટ જેવું લાગે. કઈ બસ છે? હાય ગાઈસ, જમકુડી. ઓકે ફંક્શન હે જમકુડી તો છે જ ને સોંગ. જમકુડી ગાઈસ અમે હે ને સાડી પહેરીને આવ્યા બધા. હા તું બધાને જોયા. એ બે પણ આ એક બીજું જ કરે પણ આપણે છે ને અત્યારે કેવું લાગે છે તને સાડીમાં? મને બહુ અનકમ્ફર્ટેબલ લાગી રહ્યું છે બીકોઝ મને ચાલતા નથી આવડતું. મને બહુ કોન્ફિડન્ટ ફીલ થાય છે. મેં બહુ સુંદર નથી પણ ઓકે ચાલી શકાય છે. મારે એવું જ છે. જો મારી હિલ્સ બતાવતો મારી. હા જો ગાઈસ, આની હિલ્સ તમે જો કેવી તૂટી ગઈ છે. કરીબી દોસ્ત પણ તોય એને શું કરવું છે? કેટવોક જ ને? ક્યાં તો હા, એટલે એને કેટવોક કરવાનું હોવાથી અને હિલ્સ પહેરેલી. જો ગાઈસ, ત્યાં છે ને અમારે ગ્રાઉન્ડ પર ગરબા ચાલુ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેમ બધા રમે છે ને મસ્ત એવી રીતના. હવે છે ને આપણે પણ ત્યાં ગરબા રમવા જવાનું છે. હવે અમારે છે ને ગરબા રમવા જવા છે કેમ કે અત્યાર સુધી અમે થોડા એવા ફોટા પાડતા હતા સાડીમાં. મારો ફોન મારો ફોન પછી હવે ફાઇનલી ગરબા રમવા જાશું અમે. જો તમને બતાવું, શ્રુતિએ સાડી પહેરી, એને બધા આવી ગયા. આરસીએ એલા જો આને Hello, સાડી guys. પહેરી. હાય પાછા ગાઈસ, ફાઇનલી આપણે ગરબા ગ્રાઉન્ડ પર વોગી ગયા અને આજ તો લાસ્ટ દિવસ હતો અને ગણપતિ વિસર્જનનો દિવસ હતો. એટલે અમે બધા લોકોએ સાડી પહેરી હતી, ઘણા બધા લોકોએ, અને અડધા તો સાડી પહેરી અને બદલી આવ્યા હતા કેમ કે એને ગરબા રમવામાં થોડુંક એમ થાય એટલે. તો પણ આપણે પણ છે ને સાડીમાં એને મસ્ત એવા ગરબા લઈ લીધા, કાંઈ એમ નડ્યું નહીં, એટલે હે ને મજા જ આવી ગરબા રમવાની. તો આજે લાસ્ટ દિવસ હતો અને હવે તો પછી રેગ્યુલર કોલેજ ચાલુ, એટલે છે ને આ દિવસો બહુ યાદ આવશે. અને છેલ્લે અમારે આ વિસર્જન માટેની છેલ્લી આરતી હતી, તો આપણે એમાં પણ બેસી ગયા પૂજામાં અને છેલ્લે આપણે આરતી કરી ગણપતિ દાદાની કે આગલે વર્ષ જરૂરથી આવજો આવા જ ઉત્સાહ સાથે. ને પછી અમે છે ને એવા જ ઉત્સાહ સાથે ગણપતિની વિદાય માટે બધા નીકળી પડ્યા, વાંચતે ગાજતે ગણપતિની વિદાય કરવા. અને જો ત્યાં પણ અમે છે ને ગરબા રમતા રમતા જેમ આપણે લાવવામાં આવ્યા હતા ગણપતિ, એ જ રીતે આપણે તેને વિદાય માટે બાય બાય કહેવા માટે અમે બધા ત્યાં ગયા એમ ગ્રાઉન્ડ પર. જો બાપ્પા આવી જ રીતે છે ને દર વર્ષે આવ્યા રાખજો, એટલે છે ને અમને મજા આવે એમ. થોડાક દિવસ તો ફૂલ મજા કરી હો. બાકી દરરોજ પ્રસાદ ખાવાનો, ગરબા રમવાના અને આરતીમાં જવાનું, બસ એનાથી વિશે શું જોઈએ. તો આજ તો વિસર્જન હતું,